ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડુંગર પોલીસ સ્ટેશન ખાતે તહેવારોને લઈને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર દેશના ખૂણે ખૂણે હિન્દુ સમુદાયના ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમુદાયના ઈદે મિલાદના તહેવાર નિમિત્તે દરેક સમાજમાં ખુશીઓ જોવા મળી રહી છે. ત્યારે આ તહેવારોમાં કોઈ પણ અસામાજિક તત્વો કોઈને નાનું મોટું નુકસાન ન કરે, જેથી પોલીસ ખૂણે ખૂણે બાજ નજર રાખી રહી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે આવનાર દિવસોમાં હિન્દુ સમુદાયના ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમુદાયના ઈદે મિલાદના તહેવાર નિમિત્તે ડુંગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ આર.એચ. રતન હિન્દુ મુસ્લિમ સમુદાયના ભાઈઓ સાથે મળીને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુંગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ આર.એચ. રતનની આગેવાનીમાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડુંગર ગામના હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનોએ હાજર રહી શાંતિપૂર્વક અને ભાઈચારાથી બંને તહેવારોની ઉજવણી થાય તેવો સંકલ્પ કર્યો હતો. જો કે આજ દિવસ સુધી ડુંગર ગામમાં દરેક તહેવારોમાં ભાઈચારો જોવા મળ્યો છે, પરંતુ કોઈ અસામાજિક તત્વો કોઈને દેખાય તો પોલીસને જાણ કરવી, જેથી તહેવારો શાંતિપૂર્વક ઉજવાઈ શકે તેવું ડુંગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈએ દરેકને જણાવ્યું હતું. રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા.